એ પતંગ ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, તો વેલકમ ટુ માય વ્લોગ. તો સ્ટાર્ટ કરીએ આજનો વ્લોગ ને. આજે છે મકર સંક્રાંતિ, તો બધાને હેપી મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના. હા, મકર સંક્રાંતિ નાકમાંથી બોલાય એવું થાય, ઝીણો અવાજ થઈ જાય કા મકર સંક્રાંતિ એવું નહીં. અમે ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ શું છે? આજે છે ઉત્તરાયણ, તો બધાને ઉત્તરાયણની શુભકામના. શું છે? ઉત્તરાયણ. હા, ઉત્તરાયણ નથી, ઉત્તરાયણ તો મકર સંક્રાંતિ. હેપી ઉત્તરાયણ. હા, તો આજે શું હોય ખાસ, કઈ હોય કે ન હોય? આ તો છોકરાઓને મોજ હોય કા, પતંગ ઉડાડવાની, પતંગ લૂંટવાની. હજી હોય કાક લૂંટણીયા હજી કાંઈક હોય મમ્મી? મકર સંક્રાંતિ એ તો તમને ખબર. સૂર્ય નારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે ને એટલે મકર સંક્રાંતિ. એમ એટલે ઉત્તર તરફ સૂર્યનારાયણ નમે ઉત્તરાયણ કહેવાય. ઉત્તરાયણ કે એવું એમ ને? કોક આવ્યું, મેં મોજા પહેર્યા છે. ભાઈ આવ્યો, ભાઈ આપણે જવાનું કેતા હતા, અહીંયા આવ્યો. પૂરું થઈ ગયું લાગે. અને અત્યારે મકર સંક્રાંતિ ઉપર કઈક દાન કરવાનું આવે ને? દાન કરવું પડે. હા, એ વાત થાય. દાન પણ કરવાનું હોય છે. હા, એવું એ કરવાનું. એટલે એવું કોઈને કહેવાનું ન હોય. હા, ગુપ્ત દાન. એટલે એવું ન હોય કે દાન જ કરવું. આપડા માનો કોઈક દાન કરે, કોઈક ગાયું ને રચકો ખવડાવી દે, એવી રીતના બધું હોય ને. અલગ અલગ રીતના હોય બધાનું, એમ તો એવું હોય. આપણે આપણા પ્રમાણે કરવાનું હોય બધું. તો મને ખબર છે એટલે હું બહુ ખ્યાસ આજે દાન પણ કરવાનું હોય ને આજ તો. મકર રાશિમાં પ્રવેશ કરે ને સૂર્યનારાયણ એટલે આ છે ને દાન પૂર્ણ અને ભક્તિ ભાવ ભક્તિ ભજન કરવાનો સમય છે. ઉત્તમ સમય આપ્યો ભગવાન. હા, એટલે છે કેવું હોય. અને આ ગુપ્ત દાન કરવાનું હોય, કોઈને કહેવાનું ન હોય કે અમે આપેલું એવું કહેવાનું. જમણા હાથે દાન કરી તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. અગાસી ગયો પાછું ગઈ જોવા કે ડબ્બો કાઢી રાખો જોવા શું છે હું ને એ બધા ન્યા છે. જે જવાનું છે ને વાડીએ અત્યારે આપણે. સારું, હાલો તમે વાડીએ જવાના છે તો પેલા ત્યાં જાય આટો બાટો મારવા. રોનક, જય માતાજી. જય માતાજી. અત્યારે જો અડદિયા ની ઓલું થઈ ગયું છે. દેવાઈ ગયા બધાને? હા, અડધાને દેવાઈ ગયા. કેવું છે? 2-3 જણા બાકી છે એમ ને? બધા ચોખાઈ છે ધીમે ધીમે. પતંગ ચડાવવાના ને ચડાવવાના છે. હજી તો વાર લાગશે તાર બેટા. બધા કાકા, જય માતાજી. જય માતાજી. કાકા જો અહીંયા કટિંગ કરે છે હજી ધીમે ધીમે. અહીંયા બધા ભર્યા કરે છે ધીમે ધીમે. ચોખે છે બધા. કાર્ય કર્યું કેવું લાગ્યું તમને? મને ખૂબ ગમ્યું. અને આવી રીતે જ્ઞાતિ બધું ને મારી નમ્ર વિનંતી પ્રાર્થના આવા સારા કાર્ય કરતા રહ્યો તો મારો આત્મા ખૂબ ખુશી થાય. અને હું મને મહેનત કરી સમજ્યા તમારી સાચું. હા, જય માતાજી. હા, ભૂતપૂર્વ પ્રમુખ. હા, ઈ છે. તો હું ને રોનક જાય છે દાદાની ઘરે. અહીંયા વાડીની બાજુમાં જ ઘર છે એટલે ત્યાં જાય છે આટો મારવા. તમારા વૈભવભાઈ બધાને મળવા. વૈભવભાઈ ને મળવા. હેલો, એ ક્રિશા કામ કરે. જો ઓલા આટા મારે અમારા ભાણુભાઈ પતંગ ચગાવવા ચડી ગયા. અત્યારે મારા ભાભી કામ કરે છે. હા, વૈભવ, જય માતાજી. અરે હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. જય માતાજી. જય માતાજી. હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. ઈહું વળી હેપી ઉત્તરાયણ. ખીહર કહેવાય. હેપી ખીહર આપણી ભાષામાં. હેપી કાઇટ ફેસ્ટિવલ જવા જોઈએ. એ પવન આમનો છે, મગજ ઊંધું ચગાવે છે. સ્ટીરિયા નથી વાગતા અહીંયા કોઈના? એક જ વાગે ન્યા આવવાનું છે ને? હા, તો ન્યા હાલો. ન્યા ચગાવશું બધા, મજા આવશે. ન્યા ચગાવશું બધા. અમારી પતંગ ચગે ને તો લાઈક શેર કોમેન્ટ કરજો. વાહ વાહ ભાઈ વાહ. એ રોનક, ઊંધું ચડાઈ છો તું મગજ. તો ત્યારે આવી ગયા છે કાકાની ઘરે અગાસી. અને અમારા કાકા છો દોર્યું ખેંચે છે ઉભા ઉભા. પાણી જાય ઉભા.
ગયું રોનક ના ના ગયું ને જીવો ને ભાઈ વીટું છું ઢીલ દેતા દેવાય કે ફરફરિયું નીકળું પતંગ યો આ કોકની ચોરીમાં આ બરે બોખલી જો ગયું હાલો ગયું જો અમારો પતંગ કેવું ચગે છે આ કેટલી ઉતરાયણ છે બહુ ખાસ નથી લાગતી મને તો બહુ ખાસ નથી કેમ કાકા હવે જેમ જેમ દિવસો જાય છે એમ બધું માધ્યમ ઘટતું જાય છે ઘટતું જાય છે હા જો મારામાં શકાય ઓછા ચગે છે ઓલા ઘરે તો બહુ નથી ચગતા અહીંયા તો એટલે બધા ચગે છે થોડા ઘણા આવ્યો ફાસી ને આવ્યું તો પાર્થભાઈ કાના બાંધે ધીમે ધીમે હવે હવ ક્યાં છે હા વાંધો હલવાઈ જાય હા વાંધો નહીં લઈ લઈશ સારું હાલો તો ઘડીક વાર પતંગ બતંગ ચગાવીએ કાક એટલે મજા આવે પાર્થભાઈ જો આ પતંગ ચગાવે છે પીળું લાંબુ એવું નથી કાકા કાની ટૂંકી બાંધી છે પતંગ લાંબુ છે ને કાની લાંબી બાંધવી પડે એમાં કા જેનું લાઈ ઉડાડ દો લાંબી બાંધી પડે નહીં જ ચગે વાહ ભાઈ વાહ આયલું આયલું જો આમ જો હું પતંગ લેવા ક્યાં આવ્યો છું અત્યારે પતરા ઉપર આવ્યો છું બાજુમાં પણ આવ્યું ને હાથમાં એવું છે હા હું નીચે છે કાકા ક્યાં છે સજાય લાગી ગયો છે પતંગ છે આયુષભાઈ પતંગ ચકાવી રહ્યા છે હજી હરખું તો ઓલું નથી કર્યું આમ બોલો હા પેલું પતંગ છે મારું આ આજની ઉત્તરાયણ જોયા આ ભૈયા દાંડી બહુ ઓલી છે કડક ફટિંગ કરતું મોરો એટલે ભાઈ થોડુંક જ વાળવાનું એટલે હાલ જોયા ક્યાં સુધી જાય છે લઈ દી આવું બ્લડ છે આમ જો બ્લડ થઈ જાય મારા ઘરે હા હા હાલ હલો એ સારું જ હોય એ આયુષભાઈ પતંગ ચકાવે છે હલો ચડી ગયું છે હવે પતંગ આપણું પવન ફર્યા કરે પવન ફેરા કરે છે તો અત્યારે વાગી ગયા છે 1 અને જમવા બેસી ગયા છે પાર્થભાઈ તો આવતા રહ્યા છે પતંગ ચગાવીને મજા આવી પણ પવન નથી ક્યાં હું લાવવાનું રોનક તો ભૂકો હવે જાવું જોઈએ હેઠે રોનક કે હવે આપણે જમી લઈ હોય કે પવન તો કઈ આવશે નહીં પવન છે ને છે જો પાછો ઝાડ પવન અત્યારે છે ને પતંગ છે ને બપોર પછી નિરાતે બધા ચગાવે ટાઢા પોરે ચારે વધારે હોય પવન ઉપર છે અને કાલે એક હોય કાલે મજા આવે હા તો બસ જો જમવામાં છે ભાખરી ગુવાર બટેકાનું શાક છે સાથે છે અડદિયા અને છાસ અને મમરાના લાડવા પણ છે આમાં ચીકી પણ છે ઢગલા છે બધું હા ઉત્તરાયણ છે એટલે આજ આવું જ ખાવાનું બધું મજા આવે અને હા એક ખાસ ન્યૂઝ આપવાનો તમને એક ન્યૂઝ આપવાનો છે ખાસ બહુ જરૂરી છે એ દેવું કેમ મમ્મી કે આજે કેમ કે આજે અમારા હિરલબેન નો બર્થડે છે એટલે અમારા હિરલબેન ના બર્થડે છે આજે મકર સંક્રાંતિ ઉપર તો હિરલબેન ને મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે હેપી બર્થડે ગોડ બ્લેસ યુ માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે તમારા ઘરમાં સુખ શાંતિ રહે એવી અમારી માતાજીને પ્રાર્થના કે એટલે હા એમ જ ને અમે પ્રાર્થના કરીએ એમ તો બસ હેપી બર્થડે એમ એટલે હિરલબેન થેન્ક યુ કહી દેજો બધા હિરલબેન ને હેપી હા હેપી બર્થડે કહી દેજો બધા કેમ પાર્થભાઈ હેપી બર્થડે જોર से बोलो हैप्पी बर्थडे सारे बोलो हैप्पी बर्थडे बोला था खरी હેપી બર્થડે ઈ તો મારા મમ્મી ચડી જા કર દે એ હું ક્યાં ચડી ગયા ગડે તું બોલે એટલે તાર હા સારું હાલો તો હવે અમે જમી લઈએ હા કાકા જો ઉભા રહ્યો કાકા એમનો આ મારા નવી કાકી છે અતુલ કાકાના ઘરના નવી કાકી કેમ છો બધા મજામાં મજામાં ઓ વાંધો નહીં લ્યો હરકો
અમારા મોબાઈલ નવરો નથી એટલે ઉપાધિ કરતા નહીં ફોટો નહીં પાડતો જોવો કેવું લાગે છે કેજો એ રોનક લાવો તો ઓલી ટોપી લાવો કોઈ ઉભા રહી 1 મિનિટ એ ઉભા આલે રોનક બેઠ તો આવડો ઈ ને આવડો એક નંબર હા ફિરકી પકડ તો હા એક ફોટો આપણો પાડો આપડા બેનો પાડશે દઈ દે આ દઈ દે ઉભા દે હમણાં પેરે આવ દઈ દે ઉભા રહ્યો હાલો આયો કે નહીં આવી ગયો તો પડી ગયો દેખાડો તો વિડિયો ઉતાર્યો તમે મે ના આવે તો કોરી નાખશે ડાંડલો આઈ દેનું લાય વાહ હા ભાઈ બહુ હું છું પાર્થભાઈ હે ચગેશ જો અશ્વિનભાઈ પતંગ ચગાવે છે ગયો હું વિડિયો ઉતારે પતંગ જો તને કેમ દાંત આવે હે ઈતે બપોરે વૈભવે બેઠો ને કાપતા છે તો રાઈડ નાખે એમ તો વૈભવ મજા આવે કા કેવી ને વસલો આમ જો પતંગ ચગાવ આમાં ઘૂસડા વાળું પતંગ દેખાય છે કે જોર્યું એ પતંગ अब आखा हो यार रेडी नाखी नाखी एक स्टोरी देखाड़ो तो देखाड़ो ने ई तो देखाड़ो तो चीटिंग करता है तू चीटिंग करता है तू हम जो વાત સાંભળો ખાલી પેલા તું ચૂપ રે બાબા તું ચૂપ રે હા જો તમારી પાસે ગઈ છે અતુ કાકા પાસે ગઈ છે મારી દીદી પાસે કિસુ પાસે રોનક પાસે એ બધા પાસે તમારી સ્ટોરી ગઈ છે અશ્વિનભાઈ નથી આ છે કોણ છે હા ઓલી બીજી આઈડી કોની છે વૈભવ વાળી એમાંય છે તમે આ કાન બંધ કર્યો પણ એ તમને સમજાતું નથી ઓલા કાન થી સંભળાય છે કેમ હા એ કાન ખુલ્લો છે હા ઘડી કરે ને તાય હું માથું પૈકું છે આને સંભળાણું અભી મજા આયેગા ના ભીડો તો બસ પતંગ ચગાવીને આવતા રહ્યા છીએ નીચે તો થાકી ગયા પતંગ ચગાવીને બહુ મજા આવી ગઈ સવારમાં ન મજા બપોર પછી જ મજા આવે જેમ તડકો ઓછો થાય ને પવન વધે ને મજા આવે થોડો ઘણો તડકામાં મજા આવે અને અત્યારે મંચુરિયમ લેવા છે તો મંચુરિયમ ખાઈ લેવાનું છે એટલે મોજ તો સારું હાલો તો આ વિડીયોનો એન્ડ કરી નાખીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આજના માટે આટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને અમારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ